કેમ છો બધા મજામાં? તો આજનો આપણો ટોપિક છે મેનિક્યોર અને પેડિક્યોર. તો મેનિક્યોર અને પેડિક્યોર છે શું? પહેલા તો મેનિક્યોર, પેડિક્યોર, મહેંદી, તેનું મહત્વ શું છે, એના ફાયદા શું? બ્યુટી પાર્લર દ્વારા પ્રદાન કરવામાં આવેલી બે સામાન્ય સેવાઓ જેમ કે મેનિક્યોર અને પેડિક્યોર છે. સહાયક બ્યુટી ઉપચારક આ બે સેવાઓ પ્રદાન કરવામાં કુશળ હોવાનું અપેક્ષિત છે. મેનિક્યોર એટલે શું? તો કે મેનિક્યોર એટલે હાથ અને હાથના નખની સાર સંભાળ રાખવાની ટ્રીટમેન્ટ એટલે મેનિક્યોર. એ જ પ્રોસેસ પેડિક્યોરમાં પગ અને પગના નખની સાર સંભાળ રાખવાની ટ્રીટમેન્ટ એટલે પેડિક્યોર. તો મેનિક્યોરના ફાયદા શું? તો કે મેનિક્યોર અને પેડિક્યોર બંનેના ફાયદા. મેનિક્યોર સરળ ત્વચા તરીકે સલૂન્સમાં લોકપ્રિય સેવા છે. સારા આકારની અને વસ્ત્રોવાળા નખ સારી રીતે સજ્જ દેખાય માટે મહત્વપૂર્ણ છે. નિયમિત બ્યુટીની ટ્રીટમેન્ટ નાના ખીલના નુકસાનને અટકાવવામાં મદદ કરે છે. નખ અને આસપાસની ચામડી પર વ્યવસાયિક ધ્યાન ખીલના વિકાસને પ્રોત્સાહન આપે છે. કટિકાઓ પાછળ ધકેલી રાખે છે અને તેની નાની ચામડીની પરિસ્થિતિઓને અટકાવે છે અને હાથને મુલાયમ રાખે છે. સેમ એ જ રીતે પેડિક્યોરના પણ ઘણા બધા ફાયદા છે. જેમ કે પેડિક્યોરમાં પ્યુમિસ પથ્થર નામના ખડતલ પથ્થરનો ઉપયોગ થાય છે, જે પગના તળિયે મૃત ત્વચાના કોશિકાઓ અને અન્ય સાધનોને દૂર કરવામાં મદદ થાય છે. આ દિવસોમાં ઘૂંટણની નીચેના પગની સાર સંભાળ પણ પેડિક્યોરમાં સામેલ થાય છે. જેમ કે પેડિક્યોર કરતી વખતે મસાજ આવે છે, સ્ક્રબ આવે છે, જેથી મૃત ત્વચા તો દૂર થાય જ છે, પગ મુલાયમ તો થાય જ છે. સાથે સાથે બ્લડ સર્ક્યુલેશન થવાથી પગના ઘણા બધા દુખાવામાં પણ રાહત મળે છે. પગ મુલાયમની સાથે સાથે પગના દુખાવામાં, સાંધાના દુખાવામાં પણ મદદ થાય છે. હવે મેનિક્યોર અને પેડિક્યોર કર્યા પછી ક્લાયન્ટને શું સલાહ આપશો કે જે લાંબો સમય સુધી રિઝલ્ટ આપને મળી રહે? તો હાથ અને પગને ધોયા પછી યોગ્ય રીતે સંપૂર્ણપણે સુકાય એ રીતે જાળવી રાખવું જોઈએ. સુકાયા પછી જેમ કે અંગૂઠા વચ્ચેનો વિસ્તાર ખાસ કરીને સૂકવવો જોઈએ. ત્યાર પછી સ્નાન કર્યા પછી દરરોજ લોશન, ક્રીમ અને એનો ઉપયોગ કરીએ તો લાંબા સમય સુધી હાથ અને પગ છે એ મુલાયમ રહે છે, ત્વચા સારી રહે છે.